નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ટુ બીના રૂપ જોયા. એ પછી તમારી પાસે કાળ બધા આવી ગયા, એટલે કે ટેન્સીસ આવી ગયા. એ પછી સીધો મુદ્દો આપણે ચાલુ કરીએ તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે શું? તો કે કોઈ પણ વાક્યમાં કર્તા પ્રમુખ સ્થાને હોય એ વાક્ય રચનાને એક્ટિવ વોઇસ કહેવાય છે. ઈ પહેલા પણ આપણે વાક્ય રચના સમજી. વાક્ય રચના કયા પ્રકારની હોય? તો કે વાક્ય રચના બે પ્રકારની હોય છે, સકર્મક અને અકર્મક. અકર્મક અને સકર્મક. અકર્મક કોને કહીએ? અકર્મકને ઇંગ્લિશમાં ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇનટ્રાન્ઝિટિવ એટલે કે જેમાં ક્રિયાપદ પછી કર્મ ન આવે. પેલું અકર્મક વાક્ય રચના જોઈએ તો કે આઈ ગો ટુ સ્કૂલ. ગો છે એને આપણે ક્રિયાપદ તરીકે લઈએ છીએ ત્યારે એની પછી કોઈ પણ કર્મ આવતું નથી. કઈ રીતના? તો કે ક્રિયાપદને કોણે કે શું થી પ્રશ્ન પૂછતા જવાબ મળતો નથી. જેમ કે આપણે જોઈએ છીએ કે ગો એટલે જવું. શું જવું? કોને જવું? તો આપણને જવાબ મળતો નથી. એટલા માટે એ વાક્યને અકર્મક રચના કહેવામાં આવે છે. બીજું વાક્ય લઈએ સકર્મક, તો કે he eats an apple. eat શું છે? તો કે eat ક્રિયાપદ છે. ક્રિયાપદને આપણે what કે whom, કોણ શું અથવા તો કોને, what કે whom. what કે whom થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે અહીંયા જવાબ મળે છે. જેમ કે શું ખાધું? તો કે an apple. whom તો પણ જવાબ મળે, પણ અહીંયા eat છે એટલે જવાબ ન મળે. જેમ કે આપણે whom did you call? તમે કોને બોલાવ્યો તો? whom did you ask? તમે કોને પૂછ્યું તું? તો એ whom નો જવાબ મળે છે. એટલા માટે what કે whom થી સજીવ કર્મ મળે અને what થી નિર્જીવ કર્મ મળે. એટલે કે ક્રિયાપદને જ્યારે what કે whom થી બેમાંથી એકથી પ્રશ્ન પૂછતા જો જવાબ મળે તો એ વાક્ય રચનાને સકર્મક વાક્ય રચના કહેવાય છે. હવે એક્ટિવ અને પેસિવ. એક્ટિવ ને ગુજરાતીમાં શું કહીએ છીએ? તો કે કર્તરી. અને પેસિવ ને ગુજરાતીમાં શું કહીએ છીએ? તો કે કર્મણી. કર્તરી કે કર્મણી વાક્ય રચનામાં આપણને સીધી ખબર પડે કે કર્તરી છે એમાં કર્તા પ્રમુખ સ્થાને હોય, કર્મણીમાં છે એ કર્મ પ્રમુખ સ્થાને હોય. અંગ્રેજી ભાષામાં મોટા ભાગની વાક્ય રચનાઓ કર્મણી પ્રકારની વાક્ય રચનાઓ હોય છે. કર્મને જ પ્રાધાન્ય અપાય છે. વાક્યની શરૂઆત કર્મથી થાય છે. મોટા ભાગની અંગ્રેજીની વાક્ય રચનાઓ કર્મણી પ્રકારની હોય છે. એટલે પેસિવ વોઇસની વાક્ય રચના આપણે અંગ્રેજી ભાષામાં બોલચાલમાં પણ એટલી જ જરૂરી હોય છે. હવે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં બદલવું કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે સૌથી પહેલા અંગ્રેજી ગ્રામરની શરૂઆત, અંગ્રેજી વ્યાકરણની શરૂઆત આપણી ચેનલમાં ટુ બીના રૂપોથી કરી. કાળ પ્રમાણેના 12 કાળ પ્રમાણેના આપણે ટુ બીના રૂપો જાણીએ છીએ. પણ એક વસ્તુ નોંધી લેજો અને હંમેશા યાદ રાખજો કે કોઈ દિવસ ચાલુ ભવિષ્યકાળને આપણે પેસિવ વોઇસમાં યુઝ કરતા નથી. તેનું રૂપાંતર શક્ય નથી. એ વસ્તુ પેસિવ વોઇસ શરૂ કરીએ એ પહેલા આપણે મનમાં બાંધી લઈએ. હવે એક્ટિવ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે કઈ કઈ બાબત જરૂરી છે? તો આપણે પહેલા અહીંયા એક્ટિવ વાક્ય લખ્યું છે કે she cuts vegetables. આ વાક્ય છે કટ. કટને આપણે what કે whom થી પ્રશ્ન પૂછીએ તો શું આવે? તો કે શું કાપે છે? તો કે vegetables.
પૂછ્યો, જવાબ મેળવો. તો સી શું છે? તો કે કર્તા. કટ શું છે? તો કે ક્રિયાપદ. અને શું કાપે છે? શું થી પ્રશ્ન પૂછે એટલે શું મળે? તો કે કર્મ. તો આ પ્રમાણે કર્તા, ક્રિયાપદ અને કર્મ આપણને મળ્યું. આપણને ખબર છે કે કાળ હંમેશા ક્રિયાપદથી દર્શાવાય છે. કર્તા અને કર્મમાં નાઉન આવે છે, નામ આવે છે. કાળ હંમેશા વાક્યનો ક્રિયાપદથી દર્શાવાય છે. કર્સી કેવો કાળ છે? તો કે સાદો વર્તમાન કાળ. આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે ત્રીજા પુરુષનો કર્તા હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાડાય છે. એ આપણે કાળમાં જોઈ ગયા છીએ, એટલા માટે આપણે એ રિપીટ કરતા નથી. પણ આ જ એક્ટિવ વાક્યને જ્યારે આપણે પેસિવમાં મૂકીએ છીએ ત્યારે એમાં કયા પ્રકારના ફેરફારો કરવામાં આવે છે એ સ્ટેપ બાય સ્ટેપ 4 સ્ટેપ છે. એ 4 સ્ટેપ પ્રમાણે આપણે વાક્યમાં ફેરફાર કરીશું. સૌપ્રથમ ક્યુ સ્ટેપ? તો કે કર્મને ક્રિયાપદના સ્થાને મૂકો. કર્મ શું છે વાક્યમાં? તો કે વેજીટેબલ્સ. તો અહીંયા આપણે ક્રિયાપદ નહીં, કર્મને કર્તાના સ્થાને મૂકો. કર્મને કર્તાના સ્થાને મૂકો. કર્મને કર્તાના સ્થાને મૂકો. કર્મ છે એ પહેલું આવશે તો શું આવશે? વેજીટેબલ્સ. क्या બીજું સ્ટેપ? તો કે કાળ પ્રમાણેનું ટુ બી નું રૂપ મૂકો. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો આપણે શીખ્યા છે. એમ ઇઝ આર. વેજીટેબલ્સ છે બહુવચન છે એટલા માટે ત્યાં શું આવશે? તો કે આ. ત્રીજું પગથિયું તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ મૂકો. ક્રિયાપદનું ભૂતકૃદંત આપણને ખબર છે કટનું ભૂતકૃદંતનું રૂપ કટ થાય છે. V3 અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંતના રૂપને આપણે સામાન્ય રીતે શું કહેવાય છે? તો કે V3 મૂકો. ચોથું સ્ટેપ શું? તો કે કર્તાને કર્મના સ્થાને મૂકો. પણ શું સાથે? તો કે આગળ બાય મૂકીને. બાય એ એજન્ટ આવે છે એટલે બાય. કર્તાને કર્મના સ્થાને મૂકો, આગળ બાય મૂકીને. બાય મૂક્યું. કર્તા સી છે. કર્તા સી નું કર્મનું રૂપ શું થાય? તો કે હર. તો આ આપણી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં બદલવાના 4 સ્ટેપ સાથેની રચના આપણને મળી. આ જે છે આ પદ્ધતિ પ્રમાણે, આ 4 સ્ટેપ પ્રમાણે કોઈ પણ એક્ટિવ વાક્યને આપણે પેસિવમાં ફેરવી શકીએ છીએ. આ જે છે એના પગથિયા છે. આટલું યાદ રાખીએ એટલે કોઈ પણ એક્ટિવ રચનાને આપણે પેસિવ રચનામાં ટ્રાન્સફર કરી શકીએ છીએ, આપણે બદલી શકીએ છીએ. હવે જો એક વસ્તુ યાદ રાખવાની છે આપણે કે હંમેશા જ્યારે સર્વનામ આવે છે ત્યારે એના કર્મનું રૂપ આપણે લઈએ તો કે કર્તા કયો હોય અને એની સાથે કર્મ કયું આવે. તો કે કર્તા જો આય હોય છે તો કર્મ મી આવે છે. કર્તા યુ હોય છે, આપણને ખબર જ છે કે યુ નું કર્મનું રૂપ પણ યુ જ હોય છે. એ જ રીતના કર્તા જો હી હોય તો સાથે કર્મનું રૂપ હિમ આવે.
એટલે કે ધ્યેય હોય છે ત્યારે કર્મનું રૂપ ધ્યેય આપણે મૂકીએ છીએ અને જો અજ્ઞાત કરતા હોય આપણને ખબર નથી કે કોણ કરતા છે હુ પ્રશ્નાર્થ વાક્યમાં ત્યારે હુ કરતા તરીકે હોય ત્યારે whom મુકાય છે એટલે એક્ટિવ માંથી પેસિવ માં બનાવતી વખતે આ સર્વનામોને આપણે લઈ શકીએ છીએ કે I ની જગ્યાએ me, you ની જગ્યાએ you, he ની જગ્યાએ him, she ની જગ્યાએ her. તે પ્રમાણે જ આપણે દરેક વાક્યને એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ટ્રાન્સફર કરી શકીએ છીએ. જેમ કે they are playing cricket. કાળ કેવો થયો તો કે ચાલુ વર્તમાન કાળ. આપણને ખબર છે કે નિઝાર પછી ing વાળું ક્રિયાપદનું રૂપ હોય તો આપણે ચાલુ વર્તમાન કાળ છે એમ કહી શકાય. હવે આ જ સ્ટેપ પ્રમાણે આ વાક્ય એક્ટિવ માં છે અને પેસિવ માં ફેરવીએ તો કઈ રીતના થાય પેસિવ વોઇસ? તો કે પહેલું સ્ટેપ કયું? કર્મને કર્તાના સ્થાને મૂકો. તો શું આવ્યું? તો કે ક્રિકેટ. બીજું સ્ટેપ કાળ પ્રમાણેનું ટૂંકીનું રૂપ આર પ્લેઇંગ. કયો કાળ થયો? તો કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું ક્રિકેટ સાથે ટૂંકીનું રૂપ કયું આવશે? કાળ પ્રમાણેનું ટૂંકીનું રૂપ સાથોસાથ આપણે કહી શકીએ કે કર્મ અનુસાર. કર્મ અનુસાર એ પ્રમાણે કાળ પ્રમાણેનું ટૂંકીનું રૂપ એટલે કે ક્રિકેટ. ક્રિકેટ એક વચન આવે એટલે કે is being. ટૂંકીનું રૂપ ચાલુ વર્તમાન કાળનું શું થતું હતું? તો કે am being, is being, are being. તો ક્રિકેટની સાથે શું ફિટ થશે? શું આવે? તો કે is being. બીજું એની પછીનો ફેરફાર ત્રીજો તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. પ્લેનું ભૂતકૃદંત શું થાય? તો કે played. ચોથું પગથિયું કર્તાને કર્મના સ્થાને મૂકો. કર્તા કોણ છે? ધ્યેય. આગળ by મૂકીને તેનું કર્મનું રૂપ by them. તો આ પ્રમાણે આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં આખા વાક્યને ફેરવવું. આ પ્રમાણે દરેક કાળ પ્રમાણેનું ટૂંકીનું રૂપ લઈ અને વાક્યને ફેરવાય છે. હવે આપણે એક વાક્ય છે એ પૂર્ણ કાળનું લઈએ તો આપણે લઈએ કે he has written a letter. તો he શું થયું? તો કે કર્તા. has written આખે આખું લેવું પડે તો કે ક્રિયાપદ. a letter શું છે? તો કે આપણે લખવું. રાઈટ મૂળ રૂપ છે લખવું. શું લખ્યું? તો આપણને જવાબ મળ્યો લેટર એટલે કર્મ થયું. આ પ્રમાણે આખું પાછું કર્મને કર્તાના સ્થાને એટલે પેસિવ વોઇસમાં શું થયું? તો કે a letter. બીજું સ્ટેપ તો કે કાળ પ્રમાણેનું ટુ બી નું રૂપ તો કે a letter. કયો કાળ છે? has written. has અને V3 નું રૂપ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ શું આવશે? તો કે has been. પછી તો કે V3 અહીંયા પણ છે એટલે V3 આપણે ગોતવું નહીં પડે એટલે written. ચોથું સ્ટેપ by અને કર્તા he તો by him. આ પ્રમાણે સ્ટેપ પ્રમાણે આપણે આખા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવું. કઈ રીતના? તો કે પ્રથમ સ્ટેપ કર્મને કર્તાના સ્થાને આવી ગયું અને લેટર. બીજું સ્ટેપ કાળ પ્રમાણેનું ટુ બી નું રૂપ has written. કયો કાળ? તો કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ લેટર સાથે શું આવશે? તો કે has been. has been પછી તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. રિટર્ન છે એટલે આપણે ભૂતકૃદંતનું રૂપ ગોતવું નહીં પડે, કાપવું નહીં કરવું પડે એટલે રિટર્ન.
અને ચોથું પગથિયું તો કે કર્તાને કર્મના સ્થાને મૂકો. બાય આપણે કર્તાને કર્મના સ્થાને મૂકો એટલે કે બાય હિમ. હવે આ જ પ્રમાણે કાળ પ્રમાણેનું આપણે ટુ બી નું રૂપ મૂકતા જઈ અને V3 મૂકી વાક્યને ફેરવી શકાય છે. આ પહેલું સ્ટેપ થયું, આ બીજું સ્ટેપ થયું, આ ત્રીજું સ્ટેપ થયું અને આ ચોથું સ્ટેપ. એ જ પ્રમાણે છે આ સ્ટેપ અહીંયા લખ્યા, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ચારે સ્ટેપ પ્રમાણે જ આપણે આગળ વધીએ છીએ. તો કે a letter has been written by him. આજે તમને આ જે રચના છે એ સિમ્પલ વાક્યની એટલે કે સાદા વાક્યની છે. આનું હોમવર્ક તમને આપીશ અને સાથે સાથે આપણે બે કર્મવાળી રચના વાક્ય રચના પણ આપણે લઈએ છીએ. એમાં પણ એ જ વસ્તુ છે. આ ચાર સ્ટેપને જ અનુસરીએ છીએ. બે કર્મવાળી વાક્ય રચના કઈ રીતના આપણે લઈશું તો કે બે કર્મ એટલે શું? સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે બે કર્મ એટલે શું. તો કે કોઈ પણ વાક્યમાં વોટ થી પ્રશ્ન પૂછીએ તો પણ જવાબ મળે છે અને whom થી પ્રશ્ન પૂછીએ તો પણ જવાબ મળે છે. બંનેથી પ્રશ્ન પૂછતા જવાબ મળે તો એ વાક્ય રચનાને બે કર્મવાળી વાક્ય રચના કહેવાય. કઈ રીતના તો કે my uncle gave me a nice gift. હવે આ વાક્ય રચના જો my uncle શું થયું? my uncle તો કે કર્તા, gave શું છે તો કે ક્રિયાપદ. હવે આ ક્રિયાપદને આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબમાં આપણને શું મળે છે? શું આપ્યું તો કે a nice gift. એ જ ને whom થી પ્રશ્ન પૂછીએ કોને આપ્યું તો કે મને. તો બંનેથી થયું. તો હવે આ વાક્ય રચનાને આપણે એક્ટિવ માંથી પેસિવમાં કઈ રીતના બનાવીએ? કારણ કે કર્મ તો બંને આવે છે. આ કર્મ પહેલું, આ કર્મ બીજું બંને આવે છે. તો આવી રચનાને કેવી રચના કહેવાય છે? બે કર્મો વાળી રચના. બે કર્મો થયા, વોટ અને whom બંનેથી જવાબ મળ્યો. a nice gift શું આપ્યું? a nice gift કોને આપી? તો કે મને આપી. તો આ બંને કર્મ છે. આ પણ એક કર્મ છે અને આ પણ એક કર્મ છે. પણ જ્યારે આવી રચના મળે છે અને આવા વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કઈ રીતના તો કે વાક્ય તો બંનેથી બને પણ જનરલી આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે હંમેશા આપણે બંને રચનાથી વાક્ય બને. મી થી પણ બનશે અને a nice gift થી પણ બનશે. પણ આપણે પ્રાઇમરી તબક્કે પ્રાથમિક તબક્કે હંમેશા નિર્જીવ કર્મને પ્રાધાન્યતા આપવાની, સજીવ કર્મ કરતા. કઈ રીતના વાક્ય બનશે તો કે પહેલું સ્ટેપ શું હતું? હવે પાછા પહેલું સ્ટેપ પ્રમાણે આપણે આગળ વધીએ. તો પહેલું સ્ટેપ શું હતું તો કે કર્મને કર્તાના સ્થાને. કર્મ શું થયું તો કે આપણે પહેલા જ વાત કરીએ કે a nice gift લઈએ છીએ તો કર્મ થયું a nice gift. બરોબર? a nice gift. બીજું શું તો કે કાળ પ્રમાણેનું ટુ બી નું રૂપ. પણ સાથે સાથે આપણે લીધું હતું કે કાળ પ્રમાણેનું કર્મને અનુરૂપ. કાળ કયો છે તો કે ગેવ એટલે ભૂતકાળ આવ્યો. ભૂતકાળનું ટુ બી નું રૂપ શું થાય? સાદો ભૂતકાળ છે તો
તો આપણે પહેલા જ શીખ્યા છીએ કે સાદો ભૂતકાળ છે એટલે was અથવા were. તો a nice gift છે, a nice gift છે, એક છે એટલે was મૂકશું આપણે કાળ પ્રમાણેનું to be નું રૂપ. ત્રીજું તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ give છે, મૂળ ક્રિયાપદ એનું ભૂતકાળનું રૂપ gave કર્યું અને એનું V3 given થાય છે. આપણે પહેલા જ શીખી ગયા છીએ. તો nice gift was given. હવે સજીવ કર્મ છે એ પાછળ રહી ગયું છે એટલે to me. to me. ચોથું સ્ટેપ તો કે કર્તાને કર્મના સ્થાને આગળ બાય મૂકીને તો કે બાય માય અંકલ. આ રીતના આપણે બે કર્મવાળી રચનાને જોઈ શકીએ છીએ. સજીવ કર્મ છે એ હંમેશા ક્રિયાપદના V3 ના રૂપ પછી મુકાય છે, આગળ to મૂકીને. બીજી રચના આપણે જોઈએ તો કઈ રીતના થાય તો કે they have asked him some question. કઈ રીતના તો કે have asked ક્રિયાપદ, બે કર્મ એને what થી પૂછીએ પ્રશ્ન તો કે ક્યુ આવે જવાબ શું પૂછ્યું તો કે some question. whom કોને પૂછ્યા તો કે him. બે કર્મ થયા, કર્મ પહેલું અને કર્મ બીજું. હવે આ જ વાક્યને આપણે ફેરવીએ છીએ પેસિવ વોઇસમાં. તો કઈ રીતના ફેરવશું પેસિવ વોઇસમાં તો આપણે પહેલા જ કીધું કે હંમેશા પહેલા નિર્જીવ કર્મ લઈએ છીએ. some questions. કયો કાળ છે have asked, પૂર્ણ વર્તમાન કાળ એટલે questions have been અને asked. સ્ટેપ પ્રમાણે થયું, કર્મને કર્તાના સ્થાને લીધું, કાળ પ્રમાણે to be નું રૂપ મૂક્યું, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂક્યું અને સાથે તો કે to him. ચોથું સ્ટેપ બાય ધેનું કર્મનું રૂપ તો કે ધેન. તો આખું જોઈએ તો સ્ટેપ પ્રમાણે આવ્યું. પહેલો સ્ટેપ some question, કર્મ કર્તાના સ્થાને, have been to be નું રૂપ, asked તો કે ક્યુ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, to him છે એ બીજું કર્મ તરીકે આવ્યું અને by them છે એ ચોથું સ્ટેપ. તો કે એ જ પ્રમાણે કર્મને કર્તાના સ્થાને, કાળ પ્રમાણેનું to be નું રૂપ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને કર્તાને કર્મના સ્થાને. પણ એક જ વસ્તુ શું યાદ રાખવાની તો કે સજીવ કર્મને ક્રિયાપદના V3 પછી to મૂકીને લખવું. આ રચના યાદ રાખીએ. to him અહીંયા આપણે જોયું, to me અહીંયા આપણે જોયું. એટલે આજે આપણે બે રચનાઓ જોઈ, એક સાદી રચના જોઈ અને બે કર્મવાળી રચનાઓ જોઈ. આ પ્રમાણે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવી શકીએ છીએ.
ફરી ફરીને કહું છું વિદ્યાર્થી મિત્રો કે 4 સ્ટેપ પ્રમાણે લેશો એટલે વાક્ય છે એ અતિ આસાનીથી તમે કમ્પ્લીટ કરી શકશો. એમાં કોઈ પણ વસ્તુને વધારે મહત્વ નથી દેવાનું. આ માત્ર ને માત્ર આ 4 સ્ટેપ જ આપણે યાદ રાખવાના છે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કોઈ પણ વાક્યને બદલવા માટે. એ પછી પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં પણ બે ભાગ પડે છે પ્રશ્નાર્થ વાક્યમાં. એ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. પ્રશ્નાર્થ વાક્યમાં WH ક્વેશ્ચન વર્ડ એટલે કે ઇન્ફોર્મેટિવ અને નોન ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન્સ એ પછીની વાત છે. પણ હંમેશા આ બે વસ્તુ આપણે યાદ રાખીએ છીએ કે કર્તા અને કર્મ. કર્મને કર્તાના સ્થાને મૂકો, કાળ પ્રમાણેનું ટુ બીનું રૂપ મૂકો, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકો. સજીવ કર્મ બે કર્મવાળી રચના હોય તો સજીવ કર્મને ક્રિયાપદ પછી ટુ મૂકીને મૂકો. અને ચોથું સ્ટેપ તો આવે જ છે કે કર્તાને કર્મના સ્થાને આગળ બાય મૂકી. આ રીતના કોઈ પણ એક્ટિવ વોઇસમાંથી કોઈ પણ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. હા, બાકીનો સમય છે, સ્થળ છે, કારણ છે, કોઈ પણ વાક્ય જે એડિશનલ મેટર હોય એ બધી જ પાછળ તમે એડ કરી શકો છો. કોઈ પણ વાક્યને જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા હોય ત્યારે માત્ર 3 વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ફરી ફરીને કહું છું મિત્રો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ 3 જ વસ્તુ ગોતીને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવી શકીએ છીએ. એમાં કોઈ પણ જાતનો બીજો ઉપયોગ કરવામાં આવતો નથી. બાકી સ્થળ છે, સમય છે, કારણ છે કે બીજી અનેક એડિશનલ વાક્ય રચનામાં આવતું હોય, એડવર્બ હોય, એડજેક્ટિવ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ બધી જ પાછળ મુકાય છે. એડિશનલ અહીંયા પાછળ જેને આપણે જોઈન્ટ કરવું હોય એ વધારાના શબ્દો જોઈન્ટ થઈ શકે છે. પણ આપણે જે લીધું છે એ કર્તા, ક્રિયાપદ અને કર્મ એ પ્રમાણે જ આખી એક્ટિવ પેસિવની રચનાઓ થાય છે. હવે પછીના પીરિયડમાં